6 થી 8 એટલે કે 2 કલાકનું અમારે ત્યાં રહેવાનું હતું ને 2 રસ હતી. સાંજના ટાઈમમાં 6 થી 8માં અમે બેઠા. તો આપણા ધ્રુવીબેને ચશ્મા જે તોડી નાખ્યા હતા એ ચશ્મા કરાવવા પાછા અમે હરેશભાઈને ત્યાં લઈ ગયા. ત્યાં પ્રોપર એની આંખું ચેક કરી અને જોયું ને તો મેડમને કંઈક થોડોક નંબરમાં કંઈક વધારો આવ્યો છે. એટલે વળી પાછા પ્રોપર ચેક કર્યા. કીધું કે બધું વિઝન જુઓ, તને ક્લિયર દેખાય છે ચોખ્ખું. માંડ કરીને ઓકે કરાવ્યું. ઓકે કરીને પછી મેડમને ફ્રેમ બતાવવાનું ચાલુ કર્યું ધીમે ધીમે કરીને. તો કમસે કમ 1.5 કલાકે એક ફ્રેમ મેડમે પાસ કરી અને એ માંડ કરીને પાસ કરી. એને પાસ કરીને એટલે એમ થયા કે કંઈ અમે બહુ મોટી જંગનો જીતી ગયા હોય એવું લાગ્યું. ત્યાંથી પતાવીને ફટાફટ પછી અમે લોકો પહોંચી ગયા હવનમાં. તમે બધાએ સોમયજ્ઞના દર્શન કરો. અહીંયા અમને લોકોને ખૂબ આનંદ આવ્યો અને અમે લોકોએ હવનમાં બેઠા હતા. 2 માણસ 11 હતી. સાંજના ટાઈમમાં 6 થી 8માં અમે બેઠા હતા. ત્યાં 6 થી 8 એટલે કે 2 કલાકનું અમારે ત્યાં રહેવાનું હતું ને બેસવાનું હતું. ભગવાનના ખૂબ અમે ત્યાં નામ લીધા. આહુતિ આપવાની હતી. અમે લોકોએ આહુતિ આપી. પછી ધીમે ધીમે કરીને હવન પૂરો થાય ને પછી એમાં પરિક્રમા કરવાની હોય. તો મેને ઉષાએ અમે લોકોએ પરિક્રમા કરી. બધા કરતા હતા એમ હારે અમે કરતા હતા. ત્યાં પગે લાગ્યા. પછી ત્યાંથી પગે લાગીને પૂરું કર્યું. ધીમે ધીમે આગળ વધ્યા. આગળ સ્થાપન હતું. સ્થાપનમાં પગે લાગવાનું હતું. બ્રાહ્મણને પગે લાગવાનું હતું. બ્રાહ્મણને પગે લાગ્યા. જો તમે બધા સોમયજ્ઞના દર્શન કરી લ્યો, અગ્નિ દેવતાના દર્શન કરી લ્યો અને પછી જેવી સાંજ પડી કે તરત અશોકભાઈ આવ્યા મેદાનમાં અને મહારાસનું આયોજન હતું. બસ પછી શું હોય, પછી તો મેદાન હોય ને આપણે રમવાવાળા હોય તો બીજું ક્યાં કંઈ ઘટે. ખૂબ આનંદ કર્યો. એટલે રાતના લગભગ અમે લોકોએ રાતના 1:30 થી 2 વાગ્યા સુધી અમે લોકો ત્યાં હતા અને અમે ખૂબ નાચ્યા અને ખૂબ જ આનંદ કર્યો. અને હું રાસ કેવા રમું છું એ ખાસ કોમેન્ટમાં કહેજો એટલે અમને ખબર પડે. ખાલી એમને ઠેકડા મારતા હોય એવું નથી લાગતું ને. કાકાએ એવી રીતના કમસે કમ 3 થી 4 રાઉન્ડ લીધા હશે. પછી અમારા મેડમ, અમારી ત્રિમૂર્તિ એ બધા હતા અને પછી એને રાધે 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 ચાલુ થયું ને પછી તો જે જન્મ ચડ્યું. તો ફાઇનલી તમને લોકોને અમારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. પાછા નવા વિડીયોમાં અમે મળશું વહેલા. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે